ઘણા બધા લોકોને એવો પ્રશ્ન છે કે ભેંસો લેવી છે પણ મોંઘી છે. વાવ, સોયગામ, થરાદ, આ પટોળી એમાં થોડી ઘણી તો બની ભેંસો છે જ નથી એવું નથી. તો તમે એ ભેંસો લઈ લાખ, 1.25 લાખ સુધી કદાચ મળી રહે ભેંસ, બરાબર, સારી ભેંસ, દિવસનું 14-15 લીટર દૂધ આપે એવી ભેંસો છે. તો એની ઉપર લઈને પણ તમે કામ કરી શકો છો. જો તમે નવું ડેરી ફાર્મ સ્ટાર્ટઅપ કરવા માંગતા હો તો ભેંસનો ખર્ચ, ખરીદવાનો ખર્ચ 1 લાખથી 1.25 લાખ હોવો જોઈએ. એની ઉપર તમે સારું સિમેન્ટ કે અથવા સારો પાડો કરી રાખી અને તમે સારી પેઢી બનાવી શકશો. એવું નથી ભેંસને 5-6 વેતર દોયા સિવાય ન જ અપાય. નમસ્કાર મિત્રો, હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલમાં. મિત્રો, ઘણા બધા લોકો ડેરી ફાર્મમાં આવવા માંગે છે. ઘણા બધા લોકોને હજી ડેરી ફાર્મમાં છે પણ અસમંજસમાં છે કે ભેંસો ક્યાંથી ખરીદવી, શું કરવું. ભેંસનો ખરીદવો, ગાયનો તો આપણે વિડીયો બનાવ્યો. ઘણા બધા લોકોને એવો પ્રશ્ન છે કે ભેંસો લેવી છે પણ મોંઘી છે, બન્નીમાં જવું છે પણ મોંઘી છે, લાવવી ક્યાંથી. મિત્રો, આ બધા જ પ્રશ્નો છે ને ખરેખર ડેરી ફાર્મ માટે એક વિચારવા લાયક છે. તમે ડેરી ફાર્મ બનાવવા માંગો છો, શાના ઉપર બનાવવા માંગો છો? બ્રીડિંગ ઉપર બનાવવું છે, તમારે દૂધ ભરાવવું છે, દૂધ કઈ જગ્યાએ આપવું છે, બધું વિચારવું પડે. એ થોડુંક એના ઉપર તમે અભ્યાસ કરો કે મારે દૂધ આ જગ્યાએ આપવાનું. માની લો કે ભેંસ એક વેતરની અંદર તમે માનો કે કોઈ પણ ભેંસ હોય, દૂધ કેટલું આપ્યું, મારો વધારે 3000 લીટર આપે, તમે 60 રૂપિયા દૂધ આપવાના છો, બરાબર છે, તો કેટલું દૂધ થયું? 1,80,000 દૂધ થયું. તો આપણે ભેંસ કેટલાની ખરીદવાની? ઘણા બધા લોકો હોય કે દૂધ વેચે 10 લાખનું, 12 મહિનાનું, 5 ભેંસનું 2 લાખ રૂપિયા. આપણે સારામાં સારી ભેંસ હોય 2 લાખનું આપ્યો. સારામાં સારી એટલે ઘણી બધી સારી હોય તો 2.5-3 લાખનું આપે, પણ એવરેજ સારી ભેંસ હોય ને તો 1.5-2 લાખનું દૂધ આપે. પણ 1.5-2 લાખની ભેંસ તમે 5 લાયા, 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો. 10 લાખ રૂપિયા ખર્ચો કરીને 2 લાખની ભેંસો 5 લાયા, તો એની પાછળ તમે જે ખવડાવવાનો ખર્ચો એ પણ નહીં કાઢવાનો. તમે એના બચ્ચા સારા વ્યવસ્થિત રીતે તમારે ઉછેરવા હોય, એને અમારે આગળ પેઢી બહુ સારી હોવી જોઈએ, એને જે આગળ નસલ આવે છે એના ઉપર હું પૂરતું ધ્યાન આપીશ. ખવડાવવા, પીવડાવવાનું, બચ્ચાને ઉછેરવાનું, અને એની આગળ એ સિમેન્ટ કયા મૂકાઈશ એ બધું જ તમે પ્રોપર રાખી શકતા હો તો તમે 2 લાખની ભેંસ ખરીદવા જઈ શકો, 2.5 લાખની ખરીદવા જઈ શકો. તમારે દૂધ જ ડેરી ભરાવવું છે, બચ્ચાનો તમારે કોઈ લેવા દેવા નથી, તો પછી આપણે એ પ્રમાણે કરવાની ક્યાં જરૂર છે? ઘણા બધા લોકો બનીને જાય પછી કે બનીમાં ભેંસના દૂધ ભાવ વધી ગયા. તમે આખે બધા ઉપર એક જગ્યા ઉપર જશો તો ત્યાં સીમિત ભેંસો અડધી નીકળી ગઈ. તો ભેંસોની અંદર ઘણી વખત આ પ્રોબ્લેમ રહેશે. તો ઘણા બધા લોકોને એવો પ્રશ્ન છે કે સર અમારે ડેરી ફાર્મ બનાવું, ભેંસો ખરીદવી છે. ભેંસો ખરીદવી હોય તો જાફરાબાદી ખરીદવી હોય તો તમારે એ જામનગર પટ્ટો અને જે સૌરાષ્ટ્ર પટ્ટો છે એની અંદર જવું હોય. પણ તમારે જો દેશી ભેંસ, મહેસાણી ભેંસ લેવી હોય તો જે પટ્ટો બનાસકાંઠાની અંદર, થરાદ, એ પટ્ટામાં ભેંસો તમને વ્યવસ્થિત સારી એવી મળી રહે, બજેટમાં મળી રહે. ભેંસ 12 લીટર દૂધ, 13 લીટર દૂધ આપી શકતી હોય, દેશી ભેંસ છે, સારી ભેંસ છે, ખરાબ નથી. તમે એમાંથી પણ ધીમે 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 બ્રીડિંગ કરી શકો. હમણાં મારા એક મિત્ર હતા દક્ષિશભાઈ, એમના છોકરા કેનેડા રહે છે, એમને ભેંસો લેવાની હતી. ફૂલ ઓફ પાર્ટી, પૈસા ખર્ચવા પણ તૈયાર હતી, બધું જ કરવા તૈયાર હતી. એમણે કીધું કે સર મારે 2.5 લાખની ભેંસ થાય તો બરાબર. મેં એમને વ્યવસ્થિત રીતે મારી રીતે બેસાડી ઓફિસમાં વાત કરી કે તમે ભેંસો દૂધ ડેરીમાં ભરાવાના, હા, એની ઉપર બ્રીડિંગ ભલે કરવું હોય તો તમે એવી ભેંસ ખરીદો કે જે બંનેની ભેંસ છે એ પણ 3 લાખની હશે, 2.5 લાખની હશે. એના ભાવ અલગ કેમ છે મેં તમને આગળ વિડીયોમાં કીધું. તો એટલું દૂધ કદાચ અહીંયા ભલે થોડું ના આપે, થોડું ઓછું આપે, અમુક ભેંસો અહીંયા જે મળે છે એ આપી દે. તો એમને મેં અહીંથી 5 ભેંસો, મારો એક મિત્ર ગયો અને એને 5 ભેંસો એમને લેવડાવી. ઊંઝા ઉનાવાના છે, એવરેજ દૂધ સારું આપે છે, સેટઅપ છે. તો હવે એની ઉપરથી ધીમે 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 બીજી કદાચ ખરીદશે અથવા એના ઉપરથી બ્રીડિંગ કરી શકશે. એમાં તમે જો આ વાવ, સોયગામ, થરાદ, આ પટોળી એમાં થોડી ઘણી તો બની ભેંસો છે જ નથી એવું નથી. બન્નીમાં જ બની ભેંસો મળે છે એવું નથી. અહીંયા ભેંસો ઘણા બધા લોકો રાખે છે, મળી રહી બ્રીડિંગ. ઘણા બધા લોકોએ બુલ, નેચરલ બુલ લાવેલા છે, એમના પાસે બંનેની ભેંસો છે, ભલે મિક્સ હોય થોડી ઘણી, પણ ભેંસો થોડી ઘણી મળી રહે એમના પાસે પણ. તો તમે એ ભેંસો લઈ 1 લાખ, 1.25 લાખ સુધી કદાચ મળી રહે ભેંસ, બરાબર, સારી ભેંસ, દિવસનું 14-15 લીટર દૂધ આપે એવી ભેંસો છે. તો એની ઉપર લઈને પણ તમે કામ કરી શકો છો. તમે નેડ વિસ્તારમાં પણ જઈ શકો છો. તમે આ બધું
આ થરાદથી આગળ જે ધોંધરાનો પટ્ટો છે પોથાવાડા, ત્યાં પણ ઘણી બધી ભેંસો મતલબ બજેટની અંદર મળે. એવું નથી. મૂઘી ભેંસ લાઈન ફાર્મ કરવું છે. મૂઘી ભેંસ કોના માટે લેવી પડે, શું કામ લેવી પડે, એ આખો ચર્ચાનો અલગ વિષય છે. હું છું તો મારે મૂઘી ભેંસ લેવી છે. મારો એક વિઝન હોય કે મારે 2.5 લાખની, 3 લાખની, 2 લાખની ભેંસ કેમ ખરીદવી છે, એ આખો અલગ વિષય છે. એટલે મિત્રો, જો તમે નવું ડેરી ફાર્મ સ્ટાર્ટઅપ કરવા માંગતા હો તો ભેંસનો ખરીદવાનો ખર્ચ 1 લાખથી 1.25 લાખ હોવો જોઈએ. એની ઉપર તમે સારું સિમેન્ટ કે અથવા સારો પાડો કરી રાખી અને તમે સારી પેઢી બનાવી શકશો. એવું નથી. તમે નવી ભેંસ ખરીદવા જો એટલે તમારો ખર્ચ હંમેશા 1 લાખ, 1.25 લાખની આજુબાજુ હોવો જોઈએ. તો તમે શું કરશો કે 10 ભેંસો છે એની અંદર થોડા ખર્ચાના અને થોડુંક તમે જે બજેટ ભેંસો ખરીદવા પાછળ જે ખર્ચ કર્યો છે એ ખર્ચ તમે આ દૂધમાંથી કાઢી શકશો. ન કે પછી દૂધ તમે 20 લાખનો ખર્ચો કર્યો, 10 ભેંસો તમને 2 થી 3 વર્ષે 2 વેતર આવે ત્યારે એનો આખો ખર્ચો તમને પૂરો કરીને આપશે. કેટલી વાર તો ઘણી વખત લોકોના મન બદલાઈ જતા હોય છે, ઘણી વખત લોકો ડિમોટિવેટ થઈ જતા હોય, માણસોના કારણે, કીચડના કારણે, વરસાદના કારણે ઘણી બધી તકલીફો આવતી હોય છે. એવું નથી એમ. એટલે આ બધી પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય એટલે માણસ ડિમોટિવેટ થઈ નીકળી જાય. એની પહેલા આપણે વસ્તુ સારી હશે, ખરીદવાની સારી જ છે. એવું નથી કે 1 લાખ રૂપિયા મેચ ખરીદવા જેવી સારી જ હશે. મસાલા અહીંની પણ સારી છે, ત્યાંની પણ સારી છે, બંને સારી છે. બંનેની વાત તો અલગ જ. પણ આપણે કોઈ એવા ગાડરિયા પ્રવાહની અંદર થઈ અને તમે એટલા બધા ઘેલા ન થઈ જવું જોઈએ આપણે કે જેની પાસે બજેટથી તો લોકો જઈ શકે. આપણે પણ એવું કરી શકીએ. આપણે અહીંની ભેંસો ઉપર પણ બ્રીડિંગ કરી શકીએ, અહીંની ભેંસોથી પણ આગળ જઈ શકીએ છીએ. તો ઘણા બધા લોકોના મારા ઉપર મેસેજ આવતા હતા કે સર ભેંસો ખરીદવી તો ક્યાંથી ખરીદવી, શું કરું? તો આ બધા વિસ્તારોની ભેંસો તમે, અને હું તો કહું છું જેટલું બને એટલું ઘરે બ્રીડ તૈયાર કરો અને જ્યાં છે ત્યાં રાખો ભેંસને. 5-6 વેતર દોયા સિવાય ન જ અપાય. ઘણા બધા લોકો 2જું 3જું વેતર દોઈને આપી દેતા હોય. ભેંસ 5-6-7 વેતર દોયા વગર અપાય નહીં. એટલે તમારી પાસે જે વસ્તુ છે એ પકડીને રાખો. તમે જે એક વેચીને બીજી લેવા નીકળે, મારી પાસે હારી છે એ વેચી મારી છે, બીજી લેવા નીકળે, પછી કે આ તો ભેંસ પગ ઉલાળતી હતી. એટલે બીજો કોઈ પગ ઉલાળવા વાળી નહીં આપે આપણને. બીજી ભેંસ આપણને આપતા હશે એ એના ઘરે, એ આપણા જેવું જ છે. એટલે મારો કહેવાનો મતલબ તમને કોઈ ડિમોટિવેટ કરવાનો એવું નથી, પણ જેટલું બને એટલું આપણા ઘરે ઉછેર થાય, આપણી પાડીઓનો ઉછેર થાય, સારી નસલ તૈયાર થાય અને આપણે આપણું પશુપાલન વ્યવસ્થિત કઈ રીતે બનાવીએ એ આપણા મનથી વિચારવાનું છે. એકદમ તમે શાંતિથી બેસીને વિચારશો ને તો તમને ખુદને ખબર પડશે કે ના, મારે આમ કરવાની જરૂર છે, મારે આ કરવાની જરૂર છે, મારે ખરેખર બીજું કંઈ કરવાની જરૂર નથી. આ બધું તમને અંદરથી જવાબ મળતા થશે તમે જ્યારે શરૂઆત કરશો ધીમે ધીમે ત્યારે. તો પછી ઘણા બધા લોકોના મેસેજ આવતા સર મારે ફાર્મ કરવું, ભેંસો ક્યાંથી ખરીદવી, અલગ આખી પડી છે. તમારું બજેટ મારા કહેવા પ્રમાણે પહેલા નવેસરથી શરૂઆત કરતા હો ત્યારે વધારે બજેટ ન ખર્ચાય. તો બસ, ધન્યવાદ મિત્રો. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.